હવે જો આ કાગળ છે ને એ કાચના ગ્લાસમાં મેં છે ને આમ ફૂલ ફિટ કરીને નાખી દીધો છે અંદર. હવે આ કાચના ગ્લાસને છે ને હું પાણીમાં નાખીશ. પણ તમારે એની પહેલા જોયા પહેલા મને ઈ કહેવાનું છે કે આ કાગળ છે ઈ આ પાણીમાં નાખીશ તો પલળશે કે નહીં? પલળશે. કોણ કોણ કહે છે કે પલળી જશે? આંગળી ઊંચી કરો. તો ચાલો આપણે જોવું છે પલળે છે કે નહીં. ચાલો તો આપણે જોઈએ આ કાચનો ગ્લાસ છે ને તો એમાં આ કાગળ પલળે કે નહીં. જો ઠેઠ અંદર નાખી દીધો જો જો નાખી દીધો. હવે જોવું છે ને મેજી પલળે કે નહીં. ભાઈ આ તો આખો કોરો નીકળ્યો. જો જલ્દી આખો કોરો નીકળ્યો. જો મજા આવી ને નો થઈ ગઈ. હવે શું કામ નો પલ્યો ને હું તમને કહું. આમાં છે ને ગ્લાસમાં મેં કાગળ નાખીને ને હવાનું દબાણ આમાં મેં કર્યું હતું એટલે એના લીધે છે ને આ કાગળ પલ્યું નહીં. બેસી જાવ નીચે બેસી જાવ. આમાં છે ને હવાનું દબાણ છે ને એટલે આ કાગળ છે ને પલ્યું નહીં. બેસી જાવ નીચે બેસી જાવ. સીધો જવા દે અંદર જેટલો અંદર જાય તો જવા દે. હવે જોઈએ હો પલળે છે કે નહીં. બસ લઈ લે ઉપર લઈ લે ઉપર. બસ હવે કાઢ તો પલ્યો છે કે નહીં. પલળ્યો નથી ને. જો ભાઈ નવ પલળ્યો. આ તો મારો કોરો છો. જા નાખો. વાળી જો તો સાડી કાઢો. સીધો બેઠા દે. બસ હવે લઈ લેવું છો. આડો કમ જોઈએ. જો ભાઈ તોય પલળ્યો નથી હો. એને થોડો આડો કરી નાખ્યો તો પણ પલળ્યો નથી. જો અક્ષિતભાઈ ગ્લાસ થોડો આડો કરી નાખ્યો તો પણ છતાંય જો હવાનું દબાણ હતું ને એટલે તોય કોરો નીકળ્યો. જો મારા ક્લાસ વાળાએ જોયું છે બાકી બીજા કોઈ મેં હજી નથી દેખાડ્યું પણ જોઉં જ તમારા લોકોએ. તો ભાઈ અવાજ નહીં કરો ને.